ભરૂચના માંગલેશ્વર ખાતે નર્મદા નદીના પટમાં રેતી માફિયાઓ ફરી બન્યા બેફામ। ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળે કથિત ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપી લઈને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે રેતી ખનનમાં વપરાતો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને ગેરકાયદેસર કાર્યવાહી કર્યા બાદ ભરૂચ ખાણ ખનીજ ભૂસ્તર વિભાગ એક્શનમાં આવ્યું તો હતું, પરંતુ હાલમાં જોવા જઈએ તો ભરૂચ જિલ્લાના માંગલેશ્વર ખાતે નર્મદા નદીના પટમાં રેતી ખનન માફિયાઓ ફરી ફણ ફેલાવી ગેરકાયદેસર વહેતા પાણીમાંથી બેફામ રેતી ઉલેચી રહ્યા છે। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। હું ગ્રામ પંચાયત મંગલેશ્વરમાં ઉપસરપંચ છું પંકજ વસાવા, અને હાલ અમે એક એવી વસ્તુ ચાલી રહેલી છે કે ગાંધીના ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે જેની કોઈ હદ નથી। અમારા ગામમાં નર્મદા નદીમાંથી બહુ દિવસ અને રાત રેતી ખનનની પ્રક્રિયા બિનઅધિકૃત રીતે ચાલે છે। એના અનુસંધાનમાં સવારમાં લગભગ ગ્રામજનોએ ત્યાં રેડ પાડી હતી અને જે ઇલીગલ રેતીની લીજ ચાલે છે એને બંધ કરાવી છે। અને ત્યાર પછી તમામ ગ્રામજનો ભેગા થઈને અહીંયા આવેદન પત્ર આપવા આવેલા છે, અરજી આપી છે મામલતદાર સાહેબશ્રીને, જેમને કહ્યું છે અમને કે કાલે અમે ઘટના સ્થળે આવીશું અને જે પણ ઇલીગલ પ્રક્રિયા છે એને તમામ રીતે બંધ કરવામાં આવશે। અને જે પણ નદીનો વેણ એમને જે રસ્તા બનાવવામાં આવેલા છે, અવરોધ કરેલો છે નદીના વેણને, એ પણ કાલે તોડવામાં આવશે અને નદીનો વેણ ફરીથી જેવો હતો એ રીતે ચાલુ કરવામાં આવશે। અને નદીની પરિસ્થિતિ રેતી માફિયાઓના લીધે ખૂબ જ દયનીય થઈ ગયેલી છે। આજે એક સમય એવો હતો કે કબીરવનની અંદર પબ્લિકનું માનવ મહેરામણ થતું હતું, આજે એ લોકો બેરોજગાર બની ગયા છે। શેના કારણે? કબીરવનનો વિકાસ નથી થતો, પ્લસ રેતીનું ઇલીગલ ખનન થાય છે, એના લીધે ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે, મગરોનો વસવાટ થઈ ગયેલો છે। જે લોકો પહેલાં નાહવાની મજા લેવા માટે આવતા હતા, આજે કોઈ વ્યક્તિ ત્યાં દેખાતું નથી, મગરના ત્રાસથી નથી દેખાતું, ડૂબી જવાના ભયથી નથી દેખાતું। આજે તમે જોયું હશે કે કેટલીક એવી ઘટનાઓ બની છે જ્યાં રેતીથી પડેલા ઊંડા ઊંડા ખાડાથી જે નદીમાંથી કાઢવામાં આવે નાવડી દ્વારા પાઇપો નાખીને, એમાં એવી કેટલીક ઘટનાઓ થઈ છે જેમાં લોકો ડૂબી ગયા છે અને પોતે મૃત્યુ પામ્યા છે। હમણાં હાલની ઘટના આ મેળો જ્યારે શુક્લતીર્થનો ગયો ત્યારે પણ આપણે જોયું છે કે 3-4 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા। હવે એની જવાબદારી કોણ લેશે? અહીંયા આગળ સરકારી વહીવટ તંત્ર લેશે, જે આટલા વર્ષોથી ઊંઘ નિંદ્રામાં છે અને આ બેફામ રીતે રેતીનું ખોદકામ ચાલે છે, જ્યાં તેનું કોઈ ધ્યાન નથી, ત્યાં કોઈ દરોડા નથી પડતા કે કશું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આજે કંટાળીને ગ્રામજનોએ પોતે એક જવાબદારી સ્વીકારીને પ્રકૃતિને બચાવવાની અને પોતે રેડ કરીને બંધ કરાવેલું છે। હવે જોવું રહ્યું એ કે તંત્ર આમાં કેટલા પગલાં ભરે છે, નહીં તો ગ્રામજનો તો ઓલવેઝ પ્રકૃતિને બચાવવા માટે તૈયાર છે, નર્મદા નદીને બચાવવા માટે તૈયાર છે। જ્યાં ઉતરવું પડશે ત્યાં ઉતરશે, સંઘર્ષમાં ઉતરવું પડશે તો સંઘર્ષમાં ઉતરશે, પણ હવે પછી અમારા ગામમાં રેતીનું ખોદકામ ચાલવા દઈશું નહીં। બરાબર છે? હા।